નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે તો પમ્મીબેનને પરીક્ષામાં 5 પલાખા પૂછ્યા છે અને પલાખાનો કેવો જવાબ આપે છે એ આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને પાંચીકડા એવા બાલ કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. પમ્મીબેનને પરીક્ષામાં 5 પલાખા પૂછ્યા. પમ્મીબેનને પરીક્ષામાં 5 પલાખા પૂછ્યા. જવાબ દેતા પમ્મીબેન તો થર 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 ધ્રુજ્યા. જવાબ દેતા પમ્મીબેન તો થર 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 ધ્રુજ્યા. પમ્મીબેનને પરીક્ષામાં 5 પલાખા પૂછ્યા. પહેલો સહેલો સહેલો એનો દીધો ઝટ જવાબ. પહેલો સહેલો સહેલો એનો દીધો ઝટ જવાબ. બીજો માથું ખંજવાળ્યું ત્યાં આવડ્યો આપોઆપ. બીજો માથું ખંજવાળ્યું ત્યાં આવડ્યો આપોઆપ. ત્રીજા ચોથામાં વેઢા લઈ વારે આવ્યો હાથ. ત્રીજા ચોથામાં વેઢા લઈ વારે આવ્યો હાથ. અઘરા બહુ ના લાગ્યા તેથી થોડી થઈ નિરાત. અઘરા બહુ ના લાગ્યા તેથી થોડી થઈ નિરાત. છેલ્લા પલાખામાં બેને ગપ્પુ માર્યું મોટું. છેલ્લા પલાખામાં બેને ગપ્પુ માર્યું મોટું. દીધી સાહેબે શાબાશી પડ્યું ન કાંઈ ખોટું. દીદી સાહેબે શાબાશી પડ્યું ન કાંઈ ખોટું. દીદી સાહેબે શાબાશી પડ્યું ન કાંઈ ખોટું. દીદી સાહેબે શાબાશી પડ્યું ન કાંઈ ખોટું. અસ્તુ.